સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા દાંતા તાલુકાની 41 શાળાઓમાં સીની ટાટા ટ્રસ્ટ દ્વારા બાળકોના લર્નિંગ ભૌતિક સુવિધા માટે એસએમસી સભ્યોની મીટિંગ યોજાઈ। બનાસકાંઠા દાંતા તાલુકાની 41 શાળાઓમાં સીની ટાટા ટ્રસ્ટ દ્વારા બાળકોના લર્નિંગ ભૌતિક સુવિધા એસએમસી સભ્યોને સક્રિય બનાવી શાળાઓને મદદરૂપ થાય તેવા હેતુથી તારીખ 22 ઓગસ્ટ 2024ના રોજ ગામ તળેટી અને ભદ્રમાળ પ્રાથમિક શાળાના એસએમસી સભ્યોની તાલીમ તળેટી પ્રાથમિક શાળામાં સીની સંસ્થા તરફથી બાબુભાઈ પરમાર અને ભાવસી એસએમસી સભ્યોની તાલીમ યોજવામાં આવી હતી। એસએમસી કાર્યો ભૂમિકા ફરજો 100%, નામાંકન 0%, ડ્રોપ આઉટ રેશિયો, બાળકોની નિયમિતતા, પૂરતા શિક્ષકો 100%, એસએમસી બેઠકમાં સભ્યોની હાજરી, ભૌતિક સુવિધા, શાળાઓના શિક્ષણનું મહત્વ વિષય પર તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં સભ્ય સચિવ ચેતનભાઈ રાવલ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને એસએમસી સભ્યોનું સ્વાગત કર્યું। એસએમસી સમિતિ દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું કામ કરવામાં આવે છે તે ખૂબ સરાહનીય અને ઉત્કૃષ્ટ કામગીરી છે। જો આમ જ તાલીમ અને મીટિંગ દ્વારા માહિતી આપવામાં આવશે તો બાળકોનું શૈક્ષણિક સ્તર સુધારવા માટે શાળાના સર્વાંગી વિકાસમાં સહભાગી બનીશું। રિપોર્ટર મુકેશ દરાલ, દાંતા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।